ગીરના ઘનઘોર જંગલમાં જે પરફેક્ટ શોટ લેવા માટે કેટલા કલાકો અથવા તો કેટલા દિવસો રાહ જોવી પડે? ધાર્યું કામ મળે જ એવું પોસિબલ નથી. હા. અને શૂટિંગ સમયે તમને કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ થયો કોઈ કે તમને એવું લાગ્યું હોય કે આજે તો બહુ મોટું રિસ્ક લેવાઈ ગયું? જેને આપણે સોરઠનું એકમાત્ર એવું સ્થળ કે જે 80-80માં જોવા મળે છે, હા, તો એ આપણું ગીર. એ 4 થી 5 વર્ષ સુધી હું કન્ટિન્યુ જાઉં છું ગીરમાં. એ દરમિયાન જે મેં શૂટ કર્યું ને એ આમાં વર્ણવવામાં આવેલું છે. તમારી જે આવનારી ફિલ્મ છે ગીર એક જીવંત વારસો, એ ક્યારે આવે છે અને કયા પ્લેટફોર્મ પર હશે? કેમેરાની પાછળ મહિનાઓની મહેનત, ખતરનાક પળો અને ગીરના સિંહો સાથેની એક અદ્ભુત મુલાકાત. આજે આપણી સાથે ઉપસ્થિત છે વિરાજભાઈ, જે ફિલ્મ મેકર છે. વિરાજભાઈ, સૌથી પહેલાં તમારું સ્વાગત છે. વિરાજભાઈ, ગીર અને ગીરના સિંહો વિશે તો ઘણી ફિલ્મો બની છે, પણ જે તમારી આવનારી ફિલ્મ છે ગીર એક જીવંત વારસો, એના વિશે દર્શકોને જે નવું શું લાગશે? કઈ રીતે આ ફિલ્મમાં પ્રેક્ષક થાય? આ ફિલ્મનું નામ જ મેં એટલે એવું રાખેલું છે કે ગીર એક જીવંત વારસો. જીવંત વારસો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આખા વિશ્વની અંદર એશિયાઈ સિંહની જે પ્રજાતિ આપણે જે અહીંયા જોવા મળે છે ગિરનારમાં, એ આપણને આખા વિશ્વની અંદર આ ગીરમાં એકમાં જ જોવા મળે છે ને એ પણ આપણા ગુજરાતમાં છે. એટલે આપણા માટે આ ગર્વ લેવાની એક બાબત છે, આપણા સૌ માટે. અને હમણાં હાલના વર્તમાન સ્થિતિમાં આપણે ઘણું બધું સાંભળ્યું કે સિંહ સાથે માણસોની જે આપણે મૂઠભેટ કે આપણે જે બાજવાનું કંઈ જોવા મળે છે, તો એ પણ એક આમ અલગ પ્રકારના અત્યારે ન્યૂઝ ફેલાઈ રહ્યા છે. એ ઘણો બધા ફિલ્મો દ્વારા આપણને જોવા મળે, અથવા બીજા પણ ઘણા એવા પ્રોડ્યુસર છે કે જે ફિલ્મ નિર્માતાઓ છે, એ વારંવાર ગીરને આવી રીતે ફિલ્મ કરવા માટે આવતા હોય છે. ગીર એ આપણા ગુજરાતમાં જ છે, તો એ આપણા ઘરથી સૌથી નજીક છે, તો મને વધારે અનુકૂળ લાગ્યું. તો હું લગભગ છેલ્લા 4 થી 5 વર્ષથી કન્ટિન્યુ ગીરની મુલાકાત લઉં છું. અને એમાં એ જે 4 થી 5 વર્ષ સમયગાળા દરમિયાન જે મેં મારા કેમેરામાં શૂટ કર્યું, એને આખી મેં એક ડોક્યુમેન્ટરી બનાવી છે. ને એ ડોક્યુમેન્ટરીમાં ખાસ કરીને મેં મા અને બચ્ચાનો પ્રેમ વ્યક્ત કર્યો છે કે સૌથી યાદગાર પળો અને સૌથી જે મારો ગોલ કહું ને, એ ગોલવાળી મોમેન્ટ મેં જ્યારે શૂટ કરી ત્યારે મને બહુ આનંદ થયો હતો કે જ્યારે સિંહણને એના બચ્ચા ધાવતા હોય, એ મારા માટે એક બહુ પ્રાઉડ મોમેન્ટ હતી કે મને એ જોવા મળી અને મેં એને શૂટ કરી અને આ ફિલ્મની અંદર એ પણ જોવા મળશે આપણને. અને શૂટિંગ સમયે તમને કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ થયો કોઈ કે તમને એવું લાગ્યું હોય કે આજે તો બહુ મોટું રિસ્ક લેવાઈ ગયું? ના, હજુ સુધી મને એવો કોઈ આઘાતજનક કે આશ્ચર્યજનક કે એવો કોઈ એક્સપિરિયન્સ મને નથી મળ્યો. ઘણા બધા જે ફોટોગ્રાફરો છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, એને મળતો હોય છે, પણ એવો કોઈ એક્સપિરિયન્સ હજી સુધી મને ક્યાંય થયો નથી. એટલું તો આપણે અંતર જાળવવું જોઈએ, કારણ કે આપણે એના ઘરમાં છીએ. એ આપણા ઘરમાં આવે છે તો વાત અલગ છે, પણ આપણે એના ઘરમાં છીએ ત્યારે આપણે એનાથી સેફ ડિસ્ટન્સ જાળવવું પડે, કારણ કે એ ખુખાર પ્રાણી છે. એટલે એને જ્યારે એમ લાગે કે હવે વધારે નજીક અંતરે આપણા સુધી આવી ગયા છે, તો એને ક્યારેય કમ્ફર્ટેબલ ન લાગે ત્યારે આ વસ્તુ બને અને એના ઉપર હુમલો થતો હોય છે. તો આવું ક્યારેય મેં અનુભવ નથી કર્યો, કારણ કે જ્યારે હું જાઉં ત્યારે સેફ ડિસ્ટન્સનું ખાસ હું ધ્યાન રાખું છું. અને ગીરના ઘનઘોર જંગલમાં જે પરફેક્ટ શોટ લેવા માટે કેટલા કલાકો અથવા તો કેટલા દિવસો રાહ જોવી પડે? તમે કીધું કે આવા ઘનઘોર જંગલમાં અને આવા બધા પ્રાકૃતિક જગ્યામાં તમે જાઓ છો, તો આ બધું શૂટ કરવા માટે તમે કેટલી રાહ જોવો છો? તો હવે આ એક એવી વસ્તુ છે કે તમે નેશનલ પાર્કમાં જાઓ તો એની કોઈ સમય મર્યાદા હોય છે કે એક સફારી કરવા માટે તમને ચોક્કસ સમય મળે, તો એ સમય દરમિયાન તમારે બહાર નીકળી જવાનું હોય છે. તો એમાં તો કોઈ એવું વધારે આપણે રાહ જોઈ શકતા નથી કે આપણી પાસે કોઈ એવો ઓપ્શન નથી કે આપણે વધારે સમય માટે ત્યાં રોકાઈ શકીએ. હા, પોસિબલ છે કે તમે એ ગવર્મેન્ટ મીન્સ કે સરકારી પરમિશન લઈ અને તમે અહીંયા શૂટ કરવા માટે તમે એને એવું કહો કે હું આના પાછળ એક ફિલ્મ બનાવું છું અથવા આવું બનાવું છું, તો એ તમને ચોક્કસ પરમિશન આપે. એ પરમિશનની અંડર મને વધારે આઈડિયો નથી,
કે તમને વધારે સમય અને જે એને નિશ્ચિત કરેલા સમયની મર્યાદા બહાર પણ તમે અંદર રહી શકો એવું તો કોઈ મને અત્યાર સુધીમાં મને અંદાજો નથી, પણ કદાચ બની શકે. પણ એની જે સમય મર્યાદા હોય એ સમય મર્યાદામાં તમે જઈ અને શૂટ કરી શકો. અને હા, પ્રાકૃતિક જગ્યા આપણે ઘણી બધી લઈ શકીએ કે આપણા ગામનું તળાવ છે અથવા કોઈ એવું સ્પોટ છે કે જ્યાં ઘણા બધા માઇગ્રેટરી પક્ષીઓ જે બહારથી વિદેશથી આવતા હોય છે, અથવા કોઈ એવા આપણે જેમ નજીકમાં આપણે ખાસ ફેમસ જોઈએ તો જામનગરનું ખીજડીયા બર્ડ સેન્ચુરી છે. તો એ બધામાં ટાઈમિંગ તો હોય છે પણ તમે વધારે સમય માટે રોકાઈ શકો છો. અમુક સારી એવી મોમેન્ટ લેવા માટે ઘણા ફિલ્મ નિર્માતાઓ કન્ટિન્યુ આખી રાત સુધી 2 દિવસ સુધી બેઠા હોય કેમેરો લઈ, અને પછી એને એ મોમેન્ટ મળતી પણ હોય છે અને ન પણ મળતી હોય, નક્કી નહીં. કારણ કે આ પ્રાકૃતિક જગ્યા છે, આમાં તમે ક્યારેય તમારું ધાર્યું કામ મળે જ એવું પોસિબલ નથી. અને જંગલમાં શૂટિંગ સમયે તમારી કોઈ ફેવરિટ ક્ષણ? મારી ફેવરિટ ક્ષણોમાં સૌથી વધારે મા અને બચ્ચાનો જે આપણે પ્રેમ કહીએ કે આપણે માણસ તો છીએ, માણસ વચ્ચે તો હોય કારણ કે એ સમજુ પ્રાણી છે. તો એમાં પણ આપણને માણસનો અને પ્રેમ જોવા મળે મા અને બચ્ચા વચ્ચેનો. પણ સૌથી વધારે મારી જે મને કહેવાય ને, મને સૌથી વધારે જે ગમે એ ક્ષણ છે મા અને બચ્ચાનો પ્રેમ. ને એમાં સૌથી વધારે જો જોવા જાય, મોમેન્ટ લેવા જાય તો જ્યારે બચ્ચું એના માતાને સ્તનપાન કરતું હોય એ સૌથી વધારે મને ગમતી ક્ષણ છે. એ સૌથી પહેલી મોમેન્ટ મેં શૂટ કરી હતી લિટલ રન ઓફ કચ્છ, જે આપણે બજાણા જે ઘુડખર અભયારણ્ય છે એમાં ઘુડખરને એનું બચ્ચું એ પોતાના માતાને સ્તનપાન કરતું હતું. એ મોમેન્ટ પહેલી મેં ક્ષણ કેમેરામાં કેદ કરી હતી. તો એ મને જ્યારે શૂટ કરી ત્યારે મને બહુ આનંદ થયો હતો. અને પછી મને એમ હતું આ જ વસ્તુ સિંહના બચ્ચા એની માતા સિંહણને ધાવતા હોય, મીન્સ કે સ્તનપાન કરતા હોય, એ સૌથી વધારે મારે જોવાની બહુ ઈચ્છા હતી. તો એ મોમેન્ટ પણ હું ભાગ્યશાળી છું કે એ મોમેન્ટને શૂટ કરવા માટે પણ મને મોકો મળ્યો ને એ મોકો મને ગીરે આપ્યો. અને તમે અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાએ વાઇલ્ડ લાઈફ શૂટિંગ માટે ગયા છો? મીન્સ કે વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતું, એ ફક્ત ને ફક્ત આપણા લિટલ રન ઓફ કચ્છમાં જ જોવા મળે છે. જે ઘુડખર અભયારણ્ય છે બજાણા, ત્યાં જોવા મળે છે. ત્યાં હું ગયો છું. પછી સૌથી ફેમસ જગ્યા આપણે જોવા જાય જે બ્લેકબક નેશનલ પાર્ક કહીએ, જે આવેલું છે આપણા વેળાવદરમાં. અને ગીર જે આપણું ઘરેણું, જેને આપણે સોરઠનું એકમાત્ર એવું સ્થળ કે જે 80 સિંહો જોવા મળે છે, તો એ આપણું ગીર. અને મારા ઘરની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ હું પક્ષી દર્શન માટે પણ જતો હોઉં છું. અને ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એની પણ મુલાકાત મેં એકવાર લીધેલી છે. બીજા બધા ઘણા એવા વિસ્તારો છે. હિંડોળગઢ પક્ષી અભયારણ્ય છે, એ પણ બહુ ફેમસ છે. તો એ બધા જોવાની મારી ઈચ્છા છે. તો આવી રીતે મારું એક્સપ્લોરેશન થોડુંક આગળ વધશે. તમારી જે આવનારી ફિલ્મ છે ગીર એક જીવંત વારસો, એ ક્યારે આવે છે અને કયા પ્લેટફોર્મ પર હશે? ગીર એક જીવંત વારસો જેને મેં ફિલ્મ કરી છે એ યુટ્યુબ ઉપર આપણને જોવા મળશે. અને એ આવતી 10 તારીખે, એટલે મીન્સ કે આવતી જે 10 તારીખ છે એ વિશ્વ સિંહ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો એ 10 તારીખે મારે રિલીઝ યુટ્યુબ ઉપર થવાની છે. તો આપ સૌ યુટ્યુબ ઉપર ગીર એક જીવંત વારસો એવું સર્ચ કરશો તો પણ મળી જશે, આપણને જોવા મળશે. એ વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટના દિવસે.